વેલકમ દોસ્તો, તમે કેમ છો? હું તમારા માટે જ એક વિડીયો લઈને આવી ગયો છું. કેમ કે આ વિડીયોમાં હું ભણું નહીં, તમે જોજો, તમને મજા આવી જશે. હું તમને હારવાર દેખાડતો જાત કે મારું ભણવાનું કેવી રીતે હાલે છે. ને મારે ભણવાનું બહુ હારું, હું ડાયો છોકરો છું, એટલે તમે જોતા જજો. હું મારું લેસન કરું છું ને, હું કેવી રીતે વાંચું, કેવી રીતે લેસન કરું, હું તમને આ વિડીયોમાં હું તમને દેખાડીશ. તમે છેલ્લે સુધી જોતા રહેજો હો મારા ભાઈઓને. વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તો પહેલાં છે ને, આપણે ફોનને કાર્પેટ ઉપર મોકલી દેવી અને આપણે તારે લેસન કર્યું છે એવી આપણે પહેલાં આપણી બુક કાઢવાની, એટલે આપણી લેસન બુક હોય ને, જેમાં આપણે રફ નોટમાં ઓલું લેસન કરવી. જો આ છે મારી બુક, આવડી હશે ને, એ મારી બુક છે. અને આજનું હોમવર્ક હું તમને દેખાડીશ. આવડો આ મારો કંપાસ છે, જેની અંદર પેન ને એવું છે મારું. ને આ મારી લેસન ડાયરી છે, જેમાં હું નિશાળે છે ને ઓલું કરું ને. આ મારી પાટી છે, જેમાં છે ને હું રાખીને લખું. તો આમાં આપણી કલ્લોલ સ્વાધ્યાય પોથી નથી, તે આપણે છે ને આપણા બીજા બેગમાંથી લેતા આવી. ત્યાં સુધી તમે થોડાક સબર કરજો. આ છે મારું વિદ્યાભવન સાધનિક સ્કૂલ. કેમ કે આજ મારી ખોટી નિશાળ છે. મારી હાસી નિશાળનું નામ તો છે ને ગૌતમ વિદ્યાલય છે. તો હું અત્યારે મારી જો આ છે મારી કલ્લોલ સ્વાધ્યાય પોથી. નહીં, કલ્લોલ સ્વાધ્યાય પોથી નથી કાઢવાની હો ભાઈ, એ તો અટતો ને હો ભાઈ છે ને. તો આપણે ગણિત સ્વાધ્યાય પોથી કાઢવાની છે. અને ગણિત સ્વાધ્યાય પોથી આપણે વિડીયો શૂટિંગ ખરાબ કરી દે. આપણે ગણિત સ્વાધ્યાય પોથી કાઢી લેવી અને આ બેગને એક પર મૂકવી. હે તું મારો ફોટો બાય તો હાલતો. અને આ છે મારી ગણિત સ્વાધ્યાય પોથી. અને છે ને હું અત્યારે લેસન કરું છું. પહેલાં આપણે ડાયરીમાં જોઈ લેવી કે લેસન શું આવ્યું છે. લેસન આપણે આપણું પેજ નંબર જો આ આપણે ગણિત સ્વાધ્યાય પોથીમાંથી પાના નંબર છે ને 26 એકવાર જોઈને રફ નોટમાં લખવાનું. જો આ જો અત્યારે આવડું મેં લખેલ છે. અને જો અત્યારે હું લેસન કરું, પહેલાં 26 લખવાનું છે ને, યાદ રાખજો હો ભાઈ, જો ભૂલી ન જતા. તો પહેલાં છે ને આપણે 26મું પેજ નંબર કાઢવી. જોતો રે, જો આવે છે 26મું પેજ નંબર આવતો નથી દાડો. શું પ્રેને આવે છે? જો અમને આવડું આ છે ને પેજ નંબર હોમવર્કમાં આપ્યું છે. તો છે ને આપણે બારી બંધ કરવી ને આપણી વાતો બંધ કરવી ને આપણે લેસન કરવી. ત્યાં સુધી તમે અમને જોતા રહેજો હો ભાઈ, તો અમને ભૂલી ન જતા. તો આપણે આ કાઢ્યો કંપાસ, અને કંપાસમાંથી આ કાઢી પેન્સિલ. પન્ના ફેરવી જાય ને એટલે છે ને આપણે પહેલા કાઢી લેવી પેન્સિલ. ને આ કાઢી આપણે પેન્સિલ, અને પેન્સિલની અણી કાઢી નાખી. કેમ કે અણી ધાર હોવી જોઈએ હો મારા મિત્રો. તો આપણે અણી કાઢી લીધી છે. હવે કંપાસને અહીંયા મૂકી દેવી, કેમ કે પેજ ન ઉડી જાય. કાં ભાઈ, તો પેજ ઉડી જ જાય. તો આપણે કાઢવી આપણી રફ નોટનું પાનું. આપણા રફ નોટનું પાનું આપણે કાઢી નાખી. જે 31મું નહીં 22મું કોઈ ગયો હતો. જો આ એટલું પાનું છે, એટલા પાનામાં મારે આખું પેજ જમાઈ જાય. એટલે હું લેસન કરું, એટલે તમે જોતા રહેજો હો ભાઈઓ, ભૂલતા નહીં મને.
અત્યારે આપણે લેશન કર્યું છે જોવો ભાઈઓ, આપણા લેશનમાં કાંઈ અઘરું નથી આવ્યું એટલે તમે બધા કાંઈ ગભરાતા નહીં. આપણે લેશન કરી લઈ પછી આપણે મળ્યું. હેડો આપણે હટામટ લેશન કરી નાખીએ. લેશનમાં શું વાર લાગે કા મિત્રો? જો મારા સવાલ જવાબને તમે લાઈક જરૂર કરજો હો ભાઈ. હવે બીજો સવાલ જવાબ આ એક જ વાર કરવાનું છે. મિસ બબે વાર આવે એટલે આપણને કાંઈ હાલે નહીં ને આમ થાય કા એ મિસ કેટલી વાર આપે છે એનો આપણે લેશન કરવી. તો આ બીજું 65 ને 9 પૂરું કઈ બાઈ કીધું છે. આપણે બીજું લખાઈ ગયું. હવે ત્રીજું લખવાનું. ત્રીજું ચોથું આ ખાલી જગ્યા 10 છે અને નીચેની 12 છે. 12 છે 12. એમ તો આપણે લખવાનું ભાઈ વિડિયો હાલે એટલે વિડિયો હાલે. અરે અરે Alexa.